અને હવે સમાચાર વલસાડથી જે સરકારની આજથી 3 દિવસીય ચિંતન શિબિરનો આરંભ થઈ રહ્યું છે। ધરમપુરમાં રાજચંદ્ર મિશન આશ્રમ ખાતે શિબિરનું આયોજન કરાયું છે। મુખ્ય પ્રધાન અન્ય પ્રધાનો સહિત 242 અધિકારી શિબિરમાં જોડાવાના છે। વંદે ભારત ટ્રેન મારફતે સીએમ સહિત પ્રધાનો અને અધિકારીઓ વલસાડ જવા રવાના। સીએમ મંત્રીમંડળના તમામ સભ્યો સહિત 241 ઉચ્ચ અધિકારીઓ આ શિબિરમાં જોડાવાના છે। રાજચંદ્ર આશ્રમના શ્રી રમેશજીના પ્રવચનથી શિબિરની શરૂઆત કરાશે। સરકારના વિવિધ પ્રોજેક્ટની સ્થિતિ આયોજન વિશે આ બેઠકમાં મંથન કરાશે। જે ચર્ચાઓ થતી હોય ચર્ચાઓના આધારે આગળના સમયની અંદર સરકાર પોતાનું ગવર્નન્સ કરવા માટેની એક નિર્ધારિત નીતિ નક્કી કરતી હોય છે। એના માટેની આ ચિંતન શિબિર છે। એટલે સ્વાભાવિક ખૂબ સારી રીતે ગઈ વખતે પણ જે ચિંતન થયું હતું એના ઉપર પણ સરકારે કામ કર્યું છે અને અત્યારે જે વિષયો જે હાથ ઉપર લીધા છે એમાં પણ નવા વિષયો સાથે અને નવા સમય સાથે તાલ મિલાવવા માટે આ ચિંતન શિબિર ખૂબ જરૂરી છે। આ ચિંતન શિબિરમાં સામાન્ય રીતે બધા જ અમારા વિભાગોના સચિવો સેક્રેટરીઓ અને મંત્રીમંડળના બધા સભ્યો આપસમાં વહીવટી સુધારણા માટે શું શું કરવું જોઈએ એ અંગેની ચર્ચાઓ થતી હોય છે। કોઈ નીતિ વિષયક બાબતોમાં ફેરફાર કરવાનો હોય અને આખો વહીવટ છે લોકાભિમુખ કઈ રીતે બની શકે, લોકોને એમની રજૂઆત વાત એમને સમસ્યા ન થાય ઊભી ન થાય એના ભાગરૂપે આ સામાન્ય રીતે ચિંતન શિબિરનું આયોજન થાય છે। તો 3 દિવસીય ચિંતન શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન થવાનું છે। પ્રધાનો અને અધિકારીઓને અલગ અલગ 5 જૂથમાં વહેંચી નંખાયા છે। 3 દિવસમાં સીએમ અલગ અલગ જૂથ સાથે ભોજન કરશે, ચા નાસ્તો પણ કરશે। આ શિબિરમાં સાઉન્ડ બાથ અને ચેર કાર્ડિયો જેવી સુવિધા પણ રાખવામાં આવી છે। અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2002માં જ્યારથી શાસનની ધુરા સંભાળી હતી ગુજરાતમાં તે સમયથી ચિંતન શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ હજુ પણ યથાવત છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાઈ રહ્યું છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા શ્રીમદ રાજચંદ્ર મિશનની જે કંઈક સંસ્થા છે ત્યાં સમગ્ર ગુજરાતના 242 જેટલા આઈએસ આઈપીએસ અધિકારીઓ એટલે કે સનદી અધિકારીઓ મળીને ગુજરાતના જે કંઈક 7 કરોડથી વધુ લોકો છે એમનું જે કંઈક વિકાસનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે। ખાસ કરીને નવા જ પ્રકારનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને વલસાડ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન મારફતે વલસાડ જિલ્લામાં આવશે અને ત્યારબાદ બાય રોડ 28 કિલોમીટર જેટલો લાંબો જે રન છે એ પ્રસાર કરશે, જેના માટે બસો મૂકી દેવામાં આવી છે। વલસાડ રેલવે સ્ટેશનને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસ વિભાગના અધિકારીઓથી માંડીને તમામ જે કંઈક વહીવટીતંત્રના અધિકારીઓ છે સમગ્ર જે કંઈક કાર્યક્રમ છે ચિંતન શિબિર 27, 28 અને 29 એમ 3 દિવસ યોજાનાર જે કાર્યક્રમ છે એને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે। બાય રોડ સમગ્ર જે કંઈક અધિકારીઓ છે એ જશે અને 3 દિવસ સુધી સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ મુદ્દાઓ અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટેનું જે કંઈક સમગ્ર જે કંઈક વિશ્લેષણ અલગ અલગ ચિંતનાત્મક વાતો કરશે। એમાં કેન્દ્ર સરકારમાંથી પણ નીતિ આયોગથી માંડીને અલગ અલગ જે કંઈક વિભાગના અધિકારીઓ છે એ અધિકારીઓ આવીને ચિંતન માર્ગદર્શન કરશે અને ખાસ કરીને અલગ અલગ જે કંઈક કાર્યક્રમો અંતર્ગત છેલ્લા દિવસે જે સમાપન થશે એમાં જિલ્લાના અલગ અલગ કલેક્ટરો, ડીડીઓ અને અલગ અલગ આઈએસ ઓફિસરો જે મહત્વની કામગીરી કરી છે એમને બિરદાવવામાં આવશે। એટલે કે ચિંતન શિબિર શરૂ થવાનું છે જેને લઈને વલસાડ જિલ્લાના અલગ અલગ જે કંઈક અધિકારીઓ છે કામે લાગી ગયા છે અને જે કંઈક કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગામી T9